આમ તો તે મદદગાર બનીને આવતી હતી અને જેને ઘરે જતી તે માનતા હતા કે તે મદદગાર છે, પણ એ મદદગાર નહોતી, એ લૂંટેરી હતી. એ લૂંટના ઈરાદે આવતી, બહાનું મદદનું કરતી અને પછી ઘરના લોકો બેભાન થઈ જતા અને પછી તેમને લૂંટીને જતી રહેતી હતી. આવી જ એક ઘટના અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં થઈ, જ્યાં તેણે 81 વર્ષના વૃદ્ધની હત્યા કરી નાખી. અને આ ફરાર થયેલી મહિલા કોણ છે તે શોધવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કામ કર્યું અને આ હત્યારણ, આ મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે. તેની આ વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે એક એવી મહિલાની જે મહિલા અમદાવાદના સોસાયટીમાં ફરતી, અમદાવાદના મોહલ્લાઓમાં ફરતી અને એવા વૃદ્ધ દંપતીને શિકાર બનાવતી કે જેઓ ઘરમાં એકલા રહેતા હોય, જેમના સંતાનો સાથે રહેતા નથી, એવા લોકો પાસે તે જતી અને કહેતી, હું ભૂલી પડી ગઈ છું, મને મોહલ્લામાં રસ્તો મળતો નથી, માટે આવી છું, થોડુંક પાણી પીવડાવો. પછી પાણી પીવતી, મિત્રતા કેળવતી અને પછી પોતાનો ખેલ શરૂ કરતી હતી. ઘટના એવી છે કે દરિયાપુર વિસ્તારની અંદર આવેલા સજ્જન જમાદારના મોહલ્લામાં અબ્દુલ સિપાઈ રહે છે, જેમની ઉંમર છે 81 વર્ષ. અબ્દુલ સિપાઈ અને તેમના પત્ની એકલા રહેતા હતા. 3 દિવસ પહેલાં અચાનક એક મહિલા પંજાબી ડ્રેસ પહેરીને આવે છે અને કહે છે, હું આ મોહલ્લામાં ભૂલી પડી ગઈ છું. પછી વાતચીતનો દોર શરૂ કરે છે. તે પૂછે છે, તમે જમ્યા કે નહીં? પણ તે દિવસે શુક્રવાર હતો એટલે અબ્દુલ સિપાહીએ કહ્યું, હજી નમાઝ પડવાની બાકી છે, નમાઝ પઢી લઈશું પછી જમીશું. આ મહિલા હમણાં આવું છું તેમ કહીને બહાર જાય છે અને 10 મિનિટ પછી પાછી આવે છે. ત્યારે તેના હાથમાં લસ્સીના 2 ગ્લાસ હતા. તે અબ્દુલ સિપાહી અને તેમના પત્નીને આગ્રહ કરે છે કે જમવાનું ભલે મોડું થાય, પહેલાં લસ્સી પી લો. આ સ્ત્રી મદદગાર છે, આ સ્ત્રી આપણી કાળજી રાખે છે, કારણ કે એકલતામાં જીવતા આ દંપતીને એવું લાગ્યું કે કોઈ પ્રેમ કરનાર, કોઈ સંભાળ લેનાર આવ્યું છે. આ પતિ પત્ની આ લસ્સી પીવે છે અને થોડીક વાર પછી બંને બેભાન થઈ જાય છે. અબ્દુલ સિપાહીની આંખો તો ન ખુલી, પરંતુ અબ્દુલ સિપાહીની પત્નીની આંખ ખુલી ત્યારે જોયું કે ઘર વેરણ છેરણ હતું અને ઘરમાંથી સામાન ચોરાઈ ગયો હતો. નજીકમાં રહેતા સંબંધીઓ, પડોશી આવે છે. અબ્દુલ સિપાહી હજી બેભાન હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં અબ્દુલ સિપાહી 3 દિવસ સુધી જીવન મરણનો જંગ લડે છે અને 3જા દિવસે તેમણે શ્વાસ છોડ્યો. આમ તે અલવિદા કહી ગયા. આ ઘટના અંગે દરિયાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ, પરંતુ આ મહિલા કોણ છે તેની ભાળ મળતી નહોતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજિયાણે પોતાની ટીમને એલર્ટ કરી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી પટેલ સમગ્ર ઘટનાક્રમ જોઈ રહ્યા હતા. અનેક સીસીટીવી કેમેરા જોયા, મોબાઈલ સર્વેલન્સમાં મૂક્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ મહિલા લતા ચૌહાણ છે, જેને ઉર્ફે ગુલાબ અને લકડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શાહપુર વિસ્તારમાં રહે છે અને અગાઉ આ પ્રકારની ઘટનાને તે અંજામ આપી ચૂકી છે. તેની ઉપર 9 કરતાં વધુ ફરિયાદો થઈ છે. એવી જાણકારી મળતા ઇન્સ્પેક્ટર ડીબી પટેલની ટીમ શાહપુરમાં પહોંચે છે અને લતાને ઉપાડી લાવે છે. પોલીસને જોતા લતાના મોતિયા મરી જાય છે. તે ગુનાની કબૂલાત કરે છે અને તેણે કહ્યું કે તે દિવસે, બનાવના દિવસે તે બહાર લસ્સી લેવા ગઈ, એમાં ગેનની ગોળીઓ તેણે નાખી દીધી, પરંતુ અબ્દુલ સિપાહીના ગ્લાસમાં ગેનની ગોળીઓનું પ્રમાણ વધી ગયું હતું, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે હવે લતા ચૌહાણની પોલીસે ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે દરિયાપુર પોલીસને કસ્ટડી સોંપી દીધી છે. આ ઘટનાથી આપણે શીખવાનું છે, સાવચેત રહેવાનું છે કે જ્યારે કોઈ અજાણી વ્યક્તિ આપણને ખાવા પીવાની કોઈ વસ્તુ આપે, આગ્રહ કરે, તો તેનાથી તમારે દૂર રહેવાનું છે. તો પોતે પણ સાવચેત રહો, પોતાના વડીલોને પણ સાવચેત રહેવાની સમજ આપો.
આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. સ્ટોરીને લાઇક અને શેર કરતા રહો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખતા રહો. અત્યારે મને મારા સાથી ઉર્વિશને રજા આપો. એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.